You, welcome back. Right. કયો ચેપ્ટર ચાલે છે? Trigonometry ratio, part number 4. વેલકમ. મારા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે અત્યારે જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ આપણે વિધેયનો પ્રદેશ અને વિધેયનો વિસ્તાર એની વાત કરશું. રાઈટ? ક્લિયર? હવે એના માટે પહેલા એકમ વર્તુળ ડ્રો કરી દઉં અહીંયા. એકમ વર્તુળ ડ્રો થઈ ગયું. ઓકે, એકમ વર્તુળ ડ્રો થયા પછી આપણે અહીંયા ખબર નથી આના આમ શું હતા 1,0, અહીંયા આમ શું હતા 0,1, અહીંયા કયા આમ શું હતા -1,0 અને 0,-1. રાઈટ? ક્લિયર? ચલો ડન. હવે આપણે વાત કરીએ પહેલા વિસ્તારની. કોની વાત કરું છું? વિસ્તાર. વિસ્તાર ઇંગ્લિશમાં કહેવાય રેન્જ. રેન્જ. રાઈટ? તો પહેલા વાત કરીશું sin x ની. વાત કરું sin x. sin x નો વિસ્તાર શું હશે? વિસ્તાર એટલે શું? તો કે sin x ના કયા કયા જવાબો પોસિબલ છે? sin x ના કયા કયા જવાબો પોસિબલ છે તેને વિસ્તાર કહેવાય. રાઈટ? તો ધારો કે આપણે ખબર હતી કે એકમ વર્તુળની અંદર y યામ શું હશે? y યામ sin હશે અને x યામ cos હશે. તો આખા એકમ વર્તુળમાં મેક્સિમમ y યામ કેટલો હશે અને મિનિમમ y યામ કેટલો હશે મને કહો. તો જો અહીંયા y યામ કેટલો હશે? 0. આમ આમ જો ઉપર જો અહીંયા y યામ કેટલો? 1. પાછો y યામ ઘટતો ગયો અહીંયા 0, અહીંયા ઘટતો ગયો -1, વધતો ગયો 0. જો તો અહીંયા તમે એકમ વર્તુળ પરથી જોઈ શકો છો કે તમે એકમ વર્તુળ પર કોઈ પણ જગ્યાએ આંખ બંધ કરીને બિંદુ મૂકશો, કોઈ પણ જગ્યાએ આંગળી મૂકશો તો એ બિંદુનો y યામ જે હશે યા તો 1 હશે, યા તો 1 થી નાનો હશે, યા તો -1 હશે, યા તો -1 થી મોટો હશે. એટલે કે જે sin x જે છે, sin x નું મેક્સિમમ વેલ્યુ 1 હોઈ શકે અને મિનિમમ વેલ્યુ -1 હોઈ શકે. તો sin x નો વિસ્તાર થયો -1 થી 1. રાઈટ? ચલો આગળ વધીએ. cos x કોની વાત કરીએ છીએ? cos x ની. cos x એટલે કયો યામ? x યામ. ફરીથી એકમ વર્તુળ ઉપર જુઓ અને એકમ વર્તુળ ઉપર ગમે ત્યાં આંગળી મૂકો, કોઈ પણ બિંદુનો જે x યામ હશે એ x યામ કાં તો 1 થી મોટો નહીં હોય, ક્યારે 1 હશે કાં તો 1 થી નાનો હશે, -1 હશે કાં તો -1 થી મોટો હશે. x યામ અહીંયા x યામ કેટલો? 1. અહીંયા x યામ 1 થી નાનો હોય, અહીંયા 1 થી નાનો, અહીંયા x યામ 0 હોય. રાઈટ? ક્લિયર? મતલબ કે cos x નો વિસ્તાર પણ sin x જેવો જ હોય, એટલે કે cos x નો વિસ્તાર પણ -1 થી 1 હશે. રાઈટ? ક્લિયર? ચલો sin cos ની વાત કરી દીધી તો આપણે વાત કરીએ cosec x ની. cosec x નો વિસ્તાર શું? cosec શું છે? sin થી વ્યસ્ત, sin નું ઊંધું. તો હું એમ કહું કે sin x નું વેલ્યુ -1 તો cosec ની વેલ્યુ શું હોય? -1. sin x ની વેલ્યુ 1 હોય તો cos x ની વેલ્યુ શું હોય? 1 હોય. પણ જો એમ કહું કે sin x ની વેલ્યુ 0.5 છે, sin x ની વેલ્યુ 0.5 છે, કોની વેલ્યુ કહું છું? ધ્યાનથી સમજજો. sin x ની વેલ્યુ 0.5 હોય તો cosec x ની વેલ્યુ કેટલી હોય? 2. એનાથી ઊંધી. રાઈટ? જો એમ કહું કે sin x ની વેલ્યુ 1/3 હોય તો cos x ની વેલ્યુ 3. જો એમ કહું કે sin x ની વેલ્યુ 2 હોય, પોસિબલ જ નથી કેમ કે sin x તો 1 થી -1 ની વચ્ચે છે, કાં તો 1 હોય કાં તો -1 હોય કાં તો 1 ની વચ્ચે હોય. તો અહીંયા મતલબ કે sin x ની વેલ્યુ 2 તો પોસિબલ છે જ નહીં. કાં તો 1 હોય કાં તો -1 હોય કાં તો 2 ની વચ્ચે હોય. ધારો કે એમ કહું કે sin x ની વેલ્યુ -1/2 છે તો cos x ની વેલ્યુ -2 થાય. cos x ની વેલ્યુ શું થાય? -2. તમે જો ઓબ્ઝર્વ કરો કે જો sin x ની વેલ્યુ -1 અને 1 અને એની વચ્ચેની હોય તો cosec x ની વેલ્યુ -1 અને 1 અને 1 થી મોટી કાં તો -1 થી નાની એટલે કે -2 કેવી હોય. જોયું તમે? એનો મતલબ જો મારે cosec x નો વિસ્તાર લખવો હોય, cosec x નો વિસ્તાર, તો એ cosec x ની વેલ્યુ ક્યારેય પણ 1 થી નાની ના હોઈ શકે. એટલે કે cosec x ની વેલ્યુ 0.5 ના હોઈ શકે, cosec x ની વેલ્યુ 0.6 ના હોઈ શકે, cosec x ક્યારેય 1 થી નાનો ના હોઈ શકે અને -1 અને 1 ની વચ્ચે ના હોઈ શકે. એટલે કે cosec x ની વેલ્યુ -1 અને 1 ની વચ્ચે ના હોય, એના સિવાયની બધી જ હોય. તો કે આ એનો વિસ્તાર થયો. એટલે કે -0.5 પોસિબલ નથી કેમ કે -0.5 sin x પોસિબલ છે અને -0.5 નું ઊંધું cosec થાય તો એ તો 2 થઈ જાય, -2 થઈ જાય, જે -1 થી નાની થઈ ગઈ.
ક્લિયર થાય છે? ઓકે, એટલે કે cosec x નો વિસ્તાર r - -1 થી 1 થાય. ક્લિયર? એ જ રીતે sec x પણ એ જ થશે. કેમ કે cos x નો વિસ્તાર પણ -1 થી 1 છે, તો sec x નો વિસ્તાર પણ -1 થી 1 થશે. રાઈટ? અને tan x નો વિસ્તાર, tan x r બધી વેલ્યુ પોસિબલ છે, અને cot x નો વિસ્તાર પણ r થશે, બધી વેલ્યુ પોસિબલ છે. cot x નો વિસ્તાર પણ r છે, cot x, tan x, sec x, cosec x, રાઈટ? આ બધા વિસ્તાર તમને હવે ખ્યાલ હોવા જોઈએ. sin x નો વિસ્તાર -1 થી 1, cos x નો વિસ્તાર -1 થી 1, cosec x નો વિસ્તાર r - -1 થી 1, sec x નો વિસ્તાર r - -1 થી 1, tan x નો વિસ્તાર r, cot x નો વિસ્તાર r. ક્લિયર? હવે વાત કરીએ પ્રદેશની. કોની વાત કરું છું? પ્રદેશ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ડોમેઇન. ડોમેઇન. તો વાત કરીએ પહેલા sin x ની. sin x નું ડોમેઇન શું થશે? એટલે ડોમેઇન એટલે શું? પ્રદેશ એટલે શું? તો કે x ની હું કઈ વેલ્યુ લઈ શકું, કયા ખૂણા હું લઈ શકું. તો એવા ખૂણા લેવાના જેનાથી sin વ્યાખ્યાયિત હોય. તો મને કહો કે દુનિયાનો કોઈ પણ એવો ખૂણો છે જેનાથી sin વ્યાખ્યાયિત ન થાય? ના. તમે કોઈ પણ ખૂણો અહીંયા મૂકી શકો. હા, કોઈ પણ ખૂણો મૂકવો પડે, વેલ્યુ તો માઈનસ, આની વેલ્યુ તો -1 થી 1 ની વચ્ચે જશે, જેનો વિસ્તાર છે. પણ વેલ્યુ x ખૂણો કોઈ પણ મૂકી શકાય. તો sin x નો ખૂણો થયો, સોરી ખૂણો શું? ડોમેઇન થયો r. સમજાયું? એ રીતે વાત કરીએ cos x ની, તો cos x પણ r જ થશે. રાઈટ? ચલો sec x હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. sec x તો અહીંયા કયા ખૂણા લેવાથી sec ભાઈ અવ્યાખ્યાયિત થાય છે? મને કહો, વિચારો. જો જ્યાં cos 0 હશે ત્યાં sec અવ્યાખ્યાયિત હશે. જ્યાં cos 0 હશે ત્યાં sec અવ્યાખ્યાયિત હશે, કેમ કે sec જે છે એ cos નું વ્યસ્ત છે. તો મને કહો cos 0 ક્યાં હતી? cos નું વેલ્યુ 0 ક્યાં હતી? તો cos ની વેલ્યુ 0 અહીંયા છે, cos ની વેલ્યુ 0 અહીંયા છે, કેમ કે xm એ આપણો cos છે, તો xm 0 અહીંયા હોય, xm 0 અહીંયા હોય, એટલે કે xm yx પર 0 હોય. તો yx નું મૂલ્ય શું હતું? સમીકરણ n પાઈ. યાદ હોય તો આગળના મેં લેક્ચર્સમાં કીધેલું છે, yx નું સમીકરણ શું થાય? n પાઈ થાય. મતલબ કે n પાઈ ખૂણો લેવાય નહીં. n પાઈ એટલે કે n પાઈ એટલે શું ના લેવાય? સોરી, n પાઈ થોડી કહેવાય ને, 2n + 1π/2 કહેવાય. અને શું કહેવાશે? yx ને 2n + 1π/2 કહેવાશે, રાઈટ? તો 2n + 1π/2 એટલે કે sin ની ખૂણાની વેલ્યુ π/2 ના લેવાય, 3π/2 ના લેવાય, 5π/2 ના લેવાય, 7π/2, 9π/2, 11π/2. આ બધા વેલ્યુ લઈએ ત્યારે sec અવ્યાખ્યાયિત થઈ જાય, કેમ કે ત્યાં cos 0 છે, રાઈટ? તો એનો મતલબ એમ થયો કે તમે ખૂણા કોઈ પણ લો, પણ એમાં 2n + 1π/2 લેવાનું નહીં. બાદ કરી નાખો. જે n શું છે? n એ પૂર્ણાંક સંખ્યા છે, રાઈટ? આ થયો શું કહેવાય? પ્રદેશ થયો કહેવાય. ક્લિયર? ચલો હવે વાત કરીએ cosec x ની. cosec x કોનું વ્યસ્ત છે? તો cosec x sin નું વ્યસ્ત છે. મતલબ કે sin જ્યાં 0 હશે, તે બધી જ જગ્યાએ cosec x અવ્યાખ્યાયિત થશે. sin એટલે કે y જ્યાં 0 હશે એ બધી જ જગ્યાએ cosec અવ્યાખ્યાયિત થશે. તો y ક્યાં 0 હોય? તો y x અક્ષ પર 0 હોય. અને x અક્ષનું સમીકરણ શું હતું? તો કે x અક્ષનું સમીકરણ હતું n પાઈ. એટલે કે n પાઈ ખૂણો લઉં તો cosec x અવ્યાખ્યાયિત થઈ જાય, એટલે કે x નું મૂલ્ય મારે n પાઈ લેવાય નહીં. તો cosec x નું વેલ્યુ n પાઈ લઉં નહીં, એનો મતલબ કે કોઈ પણ ખૂણા લો પણ n પાઈ લેવાનું નહીં. જે n શું છે? ઇન્ટિજર છે, એટલે r માંથી n પાઈ ખૂણા બાદ કરી નાખીએ. ક્લિયર? ડન? એટલે અહીંયા r - 2n + 1π/2, અહીંયા r - n પાઈ. હવે વાત કરીએ tan x ની. કોની વાત કરશું આપણે? tan x ની વાત કરીએ. ચલો tan x ની વાત કરો અહીંયા. તો tan x ક્યારે અવ્યાખ્યાયિત થાય? tan x એટલે શું છે? tan x એટલે કે sin x / cos x છે. tan x એટલે શું છે? sin x / cos x છે. tan x એટલે કે sin x / cos x છે. તો tan x ક્યારે અવ્યાખ્યાયિત થાય? જ્યારે cos x 0 હોય ત્યારે. એટલે એવા ખૂણા નહીં લેવાના જેનાથી cos 0 બનતું હોય ત્યારે. તો cos 0 ક્યારે બને? જ્યારે x યામ 0 હોય ત્યારે. x યામ ક્યારે 0 હોય? y x પર 0 હોય ત્યારે. y x હોય ત્યારે x યામ 0 હોય.
એટલે y અક્ષ પરના ખૂણા મારાથી લેવાય નહીં. જો y અક્ષ પરના હું ખૂણા લઈશ તો tan અરેખીય થશે. એટલે સેમ એ જ થયું કે r માં બધા r નો પણ એમાં 2n 1π/2 વાળા ખૂણા લેવાના નહીં, જ્યાં n belongs to i છે. રાઈટ? આ જે થયું એ tan નો પ્રદેશ થયો. ક્લિયર? એ જ રીતે આપણે cot ની વાત કરીએ. cot x, વાવ, cot x અને શું લખાય? cos x ભાગ્યા sin x. cot x શું લખાશે? cos x ભાગ્યા sin x લખી શકાય. તો અહીંયા cot x બરાબર cos x ભાગ્યા sin x લખાય તો cot x ક્યારે અરેખીય થશે? જ્યારે sin x 0 હોય ત્યારે. કેમ કે sin x છેદમાં 0 અરેખીય હોય ને, તો sin x 0 હોય ત્યારે cot x અરેખીય થાય. sin x 0 હોય એનો મતલબ કે y યામ 0 હોય ત્યારે અરેખીય થાય. અને y યામ 0 ક્યારે હોય? x અક્ષ પર y યામ 0 હોય ત્યારે. એટલે કે x અક્ષ પરના જે ખૂણા છે એ મારે cot x માં લઈ શકાશે નહીં. એટલે કે અહીંયા આગળ બધા જ ખૂણા લો પણ એમાં n પાઈ બાદ કરી દો, જ્યાં n ક્યાં છે? i ની અંદર બિલોંગ કરે છે. તો આ થઈ ગયા પ્રદેશ, પેલા થઈ ગયા વિસ્તાર. રાઈટ? વિસ્તાર એટલે કયા કયા જવાબો પોસિબલ છે એ, અને પ્રદેશ એટલે હું કયા કયા ખૂણા લઈ શકું એ. રાઈટ? ક્લિયર? આઈ થિંક તમને પ્રદેશ અને વિસ્તારની વિશે સમજ આવી ગઈ હશે. ના આવી હોય તો ફરીથી આ વિડિયો ક્લિયર કરો. આવડશે જ? ના આવડ્યું બને નહીં. બહુ જ સિમ્પલ છે, લોજિકલ છે, સમજવાનું છે. રાઈટ? ક્લિયર? ડન? ચલો હવે આપણે આગળ વધીએ તો વિધેયોના આલેખ ડ્રો કરી લઈએ. આપણે વિધેયોના આલેખ ડ્રો કરી લઈએ. આપણે જોઈએ છે કેવા આલેખો બને છે. બરાબર? ચલો વાત કરીએ પહેલા sin x ની. કોની વાત કરું છું? sin x ની. તો હું sin x નો આલેખ ડ્રો કરીશ. તો sin x નો આલેખ ડ્રો કરવો હોય તો હું અહીંયા y અક્ષ ડ્રો કરું છું, અહીંયા હું x અક્ષ ડ્રો કરું છું. ઓકે? ક્લિયર? ચલો x અક્ષ પર ખૂણા લઈશ અને y અક્ષ પર sin x ની વેલ્યુ લઈશ. રાઈટ? હવે આપણને ખબર છે કે sin x ની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 1 અને મિનિમમ વેલ્યુ -1. તો અહીંયા હું 1 લખી દઉં છું, અહીંયા લખી દઉં છું -1. તો ઉપર રાખીએ. હા, રાઈટ? 1 અને -1. ઓકે? ચલો તો અહીંયા આગળ હવે x અક્ષ પર ખૂણો તો અહીં પહેલો 0 ખૂણો, પછી અહીંયા આવશે π/2, પછી આવશે π, પછી આવશે 3π/2, પછી આવશે 2π. બરાબર? આ બાજુ માઈનસ માં લઈએ તો અહીંયા -π/2, અહીંયા -π, -3π/2, -2π. રાઈટ? ચલો હવે આપણને ખબર છે કે જ્યારે sin નું x sin 0 એટલે કે x નું મૂલ્ય 0 હોય એટલે sin 0 એટલે 1. ઓકે, sin π/2 કઈ વેલ્યુ આવશે? 1 આગળ આવશે, π આગળ 0 આવશે, 3π/2 આગળ -1 આવશે, 2π આગળ 0 આવશે. એટલે કે આવો ગ્રાફ બનશે. કહો બને. રાઈટ? એવી રીતે -π/2 આગળ -1 વેલ્યુ આવશે, π આગળ 0 આવશે, -3π/2 આગળ 1 આવશે અને 2π આગળ 0 આવશે. તો આવો ગ્રાફ બનશે. sin x નો ગ્રાફ થયો. રાઈટ? ક્લિયર? એવી રીતે મારે cos x નો ગ્રાફ ડ્રો કરવો હોય, cos x કોનો ગ્રાફ ડ્રો કરવો છે? cos x નો મારે ગ્રાફ ડ્રો કરવો છે. cos x. રાઈટ? તો અગેન અહીંયા હું y x ડ્રો કરું છું, અહીંયા હું x x ડ્રો કરું છું અને અહીંયા ये 0. રાઈટ? 0 ખૂણો મૂકી દીધો આપણે અહીંયા આગળ. અહીંયા મૂકી દઈએ π/2, π, 3π/2, 2π. અહીંયા આગળ -π/2, -π, -3π/2, -2π. હવે આપણને એ પણ ખબર છે કે cos x ની મેક્સિમમ વેલ્યુ 1 છે અને cos x ની મિનિમમ વેલ્યુ -1 છે. તો અહીંયા પાછું અહીંયા 1 મૂકી દઉં, અહીંયા -1 મૂકી દઉં. રાઈટ? હવે ચલો cos 0 આપણને ખબર છે cos 0 શું થાય? cos 0 1 થાય. રાઈટ? તો પહેલો અહીંયા આવશે cos π/2 0, cos π -1, cos 3π/2 0, cos 2π 1. તો કઈક આવો ગ્રાફ બનશે એનો. ક્લિયર? તો આ બાદ જોઈએ તો cos -π/2 0, cos -π -1, cos -3π/2 0, cos -2π 1.
1 તો આ ગ્રાફ બનશે નો તો cos x નો ગ્રાફ થયો, આ ગ્રાફ થયો sin x નો, આ ગ્રાફ થયો cos x નો. ક્લિયર છે? ઓકે, વેરી ગુડ. ચલો આગળ વધીએ. હવે sin x ના અને cos x ના ગ્રાફ ડ્રો કરી લીધા. હવે એના વ્યસ્તના ગ્રાફ હું ડ્રો કરી લઉં છું. એના વ્યસ્તના ગ્રાફ હું ડ્રો કરી લઉં છું. ચલો, એના વ્યસ્તના ગ્રાફ એટલે કે અહીંયા હું ડ્રો કરું છું cosec x, રાઈટ? ચલો, ફરીથી x અક્ષ y અક્ષ. ચલો 0 pi by 2 pi 3 pi by 2 2 pi minus pi by 2 minus pi minus 3 pi by 2 minus 2 pi. રાઈટ? હવે આપણને ખબર છે કે cos x નું મૂલ્ય 1 અથવા 1 થી મોટું જ હોય, -1 અથવા -1 થી નાનું જ હોય. એ તો આપણને ખબર જ છે. પણ cos x માં કયા કયા ખૂણા ન લઈ શકાય? તો 0 ન લઈ શકાય, કેમ કે cos x 0 અવ્યાખ્યાયિત છે. પાઈ ન લઈ શકાય, 2 પાઈ ન લઈ શકાય. એટલે જે ન લઈ શકાય ને ત્યાં આગળ હું અહીંયા આગળ અનંત સ્પર્શક ડ્રો કરી દઉં છું. ઇંગ્લિશમાં કહેવાય એને એઝિમ્પટોટ. અનંત સ્પર્શક ડ્રો કરી દઉં છું કે આ ખૂણા મારથી નથી લેવાના, કેમ કે આ ખૂણો લઉં તો ત્યાં આગળ cos x અવ્યાખ્યાયિત છે. આપણે એનો પ્રદેશ ભણ્યા ને. સોરી, આ કે પાઈ બાય 2 કેમ લેવાઈ ગયો? પાઈ નથી લેવાનો. રાઈટ? અને -2. ઓકે, ચલો. ડન. અને અહીંયા આગળ આ અક્ષ નથી લેવાની. ચલો, હવે મને કહો cosec pi by 2 આગળ એની વેલ્યુ શું હોય? તો cosec pi by 2 આગળ એની વેલ્યુ cosec pi by 2 ની વેલ્યુ 1, કેમ કે sin pi by 2 1 એનું વ્યસ્ત પણ 1. પછી આગળ જઈએ pi by 2 થી તેની વેલ્યુ વધતી જશે. એ ટચ ના થવું જોઈએ. એ જ રીતે અહીંયા આગળ આવું કંઈક હશે. રાઈટ? હવે આપણે વાત કરીએ 3 pi by 2 તો cosec 3 pi by 2 -1 હશે, એટલે કે અહીંયા હશે. અને અહીંથી પછી આમ નીચે ચાલ્યા કરશે. રાઈટ? ચલો, મને કહો cosec -pi by 2 ની વેલ્યુ પણ -1 હશે. cosec -pi by 2 ની વેલ્યુ -1 હશે, તો ત્યાંથી આવો ગ્રાફ બનશે. રાઈટ? એ સ્પર્શ નહીં કરે, એટલે કે આ ખૂણો તો મારે લેવાનો જ નથી. રાઈટ? -3 pi by 2 ની વેલ્યુ 1 હશે, તો આવો કંઈક ગ્રાફ છે. ક્લિયર? ડન. આ cosec x નો ગ્રાફ થયો. તો એવી રીતે જો હું sec x નો ગ્રાફ ડ્રો કરું, અહીંયા આગળ એવી રીતે હું sec x નો ગ્રાફ ડ્રો કરું, sec x. તો અહીંયા x અક્ષ y અક્ષ ડ્રો કરી નાખીએ. આ મેં x અક્ષ ડ્રો કરી, આ y અક્ષ છે. ચલો ખૂણા લઈ લઈએ. તો અહીંયા ખૂણો 0, પછી અહીંયા આગળ આવશે pi by 2, પછી આવશે અહીંયા આગળ pi, પછી આવશે અહીંયા 3 pi by 2, પછી આવશે અહીંયા 2 pi. એ જ રીતે અહીંયા આગળ શું આવશે? -pi by 2, અહીંયા આગળ -pi, અહીંયા આવશે -3 pi by 2, અહીંયા આવશે -2 pi. રાઈટ? તો હવે અહીંયા આપણે ખબર છે કે sec x ની વેલ્યુ કાં તો 1 અથવા 1 થી મોટી, -1 અથવા -1 થી નાની હોય. sec x ની વેલ્યુ પર કયા ખૂણો ન લઈ શકાય? તો sec x કયા ખૂણો ન લઈ શકાય? તો pi by 2 ન લઈ શકાય, 3 pi by 2 ન લઈ શકાય, -pi by 2 ન લઈ શકાય. તો ત્યાં આગળ મારે અનંત સ્પર્શક ડ્રો કરવા પડશે, કેમ કે આ ખૂણો મારથી લઉં તો sec x અવ્યાખ્યાયિત થઈ જાય છે. ઓહ, તો આડું ગયું. ના ચાલે. થોડું કામ કરી ઈઝી પડે. આ ખૂણો ન લેવાય મારાથી, આ ખૂણો ન લેવાય, pi by 2 ખૂણો ન લેવાય. કેવું બધું આ બધા જગ્યાએ sec અવ્યાખ્યાયિત છે. આના લેવાય, 3 pi by 2 ન લેવાય. રાઈટ? સમજાય છે? ઓકે, ચલો હવે આપણે ગ્રાફ ડ્રો કરીએ. તો sec x ની વેલ્યુ 0 આગળ શું હશે? 0 આગળ 1 હશે, અને પછી આમ વધ્યા કરશે, પણ તે ટચ નહીં કરે, કેમ કે તે આગળ અવ્યાખ્યાયિત છે. રાઈટ? પાઈ આગળ શું હશે? -1 હશે, પછી ત્યાંથી આમ વધ્યા કરશે, ટચ નહીં કરે. રાઈટ? -pi આગળ શું હશે? અગેન -1 હશે, ત્યાંથી આમ. રાઈટ? ટચ નહીં કરે, આ લાઈનને ટચ ના કરે.
કેમ કે ત્યાં આગળ તો sec અવ્યાખ્યાયિત છે એટલે કે ત્યાં ટચ કરી શકે નહીં. તો આ sec x નો ગ્રાફ થયો, આ cosec x નો ગ્રાફ થયો. આઈ થિંક તમને ગ્રાફ સમજવામાં આવી ગયા હશે કે કઈ રીતે ડ્રો કરવાના છે, રાઈટ? ઓકે, ચાલો હવે કયા બે વિધેય બાકી રહ્યા? તો tan x બાકી રહ્યો અને cot x બાકી રહ્યો. બે વિધેય બાકી રહ્યા છે, tan x અને cot x. તો આપણે આગળ વધશું, tan x અને cot x માટેની વાત કરશું. ચલો કરીએ. ઓકે, અહીંયા મૂકું છું tan x, રાઈટ? ચલો, રાઈટ. તો હવે આમાં પણ આપણને ખબર છે કે tan માં કયા કયા એંગલ ન લઈ શકાય. બોલો, તમને હવે ખુદ ખબર પડશે. અહીંયા π/2 છે, પાઈ છે, 3π/2 છે, 2π છે, રાઈટ? -π/2 છે, -π છે, -3π/2 છે, -2π છે. હવે આમાં પાછા π/2 વાળા ગ્રાફ, π/2 વાળા જે છે ખૂણા એ નહીં લઈ શકાય કે π/2 વગર tan વ્યાખ્યાયિત છે. આ ખૂણો નહીં લઈ શકાય. 3π/2 વાળા tan વ્યાખ્યાયિત છે એટલે કે આ ખૂણો નહીં લઈ શકાય. -π/2 માં અવ્યાખ્યાયિત છે એટલે કે આ ખૂણો નહીં લઈ શકાય. -3π/2 માં વ્યાખ્યાયિત છે એટલે કે આ ખૂણો નહીં લઈ શકાય, રાઈટ? હવે જો tan નો ગ્રાફ ડ્રો કરવો હોય તો -π/2 થી π/2 ની વચ્ચે આ રીતે એક ગ્રાફ બનશે, રાઈટ? π/2 થી 3π/2 ની વચ્ચે એક આ રીતે ગ્રાફ બનશે, ઓકે? અને -3π/2 થી -π ની વચ્ચે પણ એક આ રીતે ગ્રાફ બનશે. ક્લિયર? તો tan x નો ગ્રાફ થયો. હવે એ જ રીતે જો આપણે cot x નો ગ્રાફ કરવો હોય, cot x, ચલો cot x નો ગ્રાફ કરીએ આપણે. કોનો ગ્રાફ કરીએ છીએ આપણે? cot x નો ગ્રાફ કરીએ છીએ. તો અગેન હું અહીંયા આગળ y અક્ષ અને x અક્ષ ડ્રો કરી દઉં છું. વેરી ગુડ, કરવી જ જોઈએ તો જ ગ્રાફ ડ્રો થશે, બાકી તો ગ્રાફ ડ્રો થશે જ નહીં. તો અહીંયા આગળ 0, π/2, pi, 3π/2 and 2π. આ બાજુ માઈનસ ખૂણા આવશે, કયા કયા? ફરતી -π/2, -π, -3π/2, -2π, રાઈટ? હવે કોટમાં કયા ખૂણા લઈ શકાય? તો 0 ના લઈ શકાય, π ના લઈ શકાય, 2π ના લઈ શકાય, -π ના લઈ શકાય, -2π ના લઈ શકાય. આ બધા આગળ કોટ અવ્યાખ્યાયિત છે, રાઈટ? તો આ બધા ખૂણા લઈ શકાશે નહીં. તો આ બધાને એંગલ હું એસિમ્પ્ટોટ એટલે કે અનંત સ્પર્શક ડ્રો કરી દઉં છું. તો બધા ખૂણામાંથી લેવાશે ના. શાબાશ. ચલો 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 ફટાફટ ફટાફટ. હવે અહીંયા આગળ -2π થી -π ની વચ્ચે કોટ નો ગ્રાફ કેવો હશે? તો -2π થી -π ની વચ્ચે કોટ નો ગ્રાફ કેવો હશે? -π થી 0 ની વચ્ચે એક આવો ગ્રાફ હશે. 0 થી π ની વચ્ચે કઈક આવો ગ્રાફ હશે. અને π થી 2π ની વચ્ચે કઈક આવો ગ્રાફ હશે, રાઈટ? તો આ થઈ ગયો કોટ નો ગ્રાફ. તો 6 એ 6 વિધેયના ગ્રાફ તમને ખબર પડી ગયા છે, રાઈટ? 6 એ 6 વિધેયના ગ્રાફ તમને ખબર પડી ગયા છે. આ tan છે, આ cot છે, ઠીક છે? ગ્રાફ ક્લિયર થઈ ગયા હોય તો હવે આપણે આગળ વધી છે. જો તમને કંઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં લખો, હું તમને એનો રિપ્લાય કરીશ, જરૂરથી કરીશ, ઓકે? અને હા, આજે ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર જે છે એ તમારા NCERT લેવલનું પણ હું ભણાઈ રહ્યો છું અને JEE મેન્સ એડવાન્સ લેવલનું પણ હું ભણાઈ રહ્યો છું. એટલે તમને ઈઝી પડશે. અને ધીસ ઇઝ ફોર ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમના પણ હું લેક્ચર બનાવવાનો છું, રાઈટ? હવે આપણે વાત કરીએ વધતું ફંક્શન, ઘટતું ફંક્શન. એટલે કે વધતું વિધેય, ઘટતું વિધેય. વધતું વિધેય, ઘટતું વિધેય. એના માટે આપણે પાછું એકમ બધું ડ્રો કરી લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે વધતું વિધેય, ઘટતું વિધેય એટલે શું? વધતું વિધેય, ઘટતું વિધેય એટલે શું? તમને ખ્યાલ આવી જશે. અહીંયા આગળ એકમ વર્તુળ ડ્રો કરું છું. ભગવાનની કૃપાથી સારું દોરાય.
અહીંયા આગળ શું હતું 1,0, અહીંયા 0,1, અહીંયા -1,0, અહીંયા 0,-1. વધતું વિધેય ઘટતા વિધેયની વાત કરીએ તો પહેલા વાત કરીશું પ્રથમ ચરણની. કોની વાત કરીશ? પ્રથમ ચરણમાં sin x કેવું વિધેય છે? પ્રથમ ચરણમાં sin x કેવું છે? વધે છે કે ઘટે છે? તો જો sin x એટલે કયો યામ હતો? sin x એટલે y યામ હતો. અહીંયા y યામ કેટલો છે? 0. આ વત્તા આગળ વધો અહીંયા આવે. sin કેટલો થયો? y યામ 1 થયો. એટલે કે અહીંયા sin x નું મૂલ્ય 0 હતું, અહીંયા sin x નું મૂલ્ય 1 થયું. એટલે કે પ્રથમ ચરણમાં sin વધે છે. એટલે કે sin વધતું વિધેય છે. cos x ની વાત કરીએ. cos x તો અહીંયા cos x કેટલું છે? 1. અહીંયા cos x 0. તો પ્રથમ ચરણમાં જો અહીંયા 1 છે ને અહીંયા 0 છે એટલે cos x તો ઘટે છે. તો કે ઘટતું વિધેય છે. વાહ, બહુ સિમ્પલ છે. ગોખવાની જરા જરૂર છે જ નહીં. ચલો sin નું ઊંધું cos x. તો cos x જે છે જો sin વધતું હોય તો cos x ઘટતું હોય. સિમ્પલ છે. વ્યસ્ત છે ને બીજાના. sec x cos x ઘટતું હોય તો sec x વધતું વિધેય. પતી ગયું, રાઈટ? tan કોટ બાકી રાખીએ, બરાબર? છેલ્લે કહીશ તમને tan x cot x આ બે બાકી રાખીએ. ક્લિયર? ચલો હવે વાત કરીએ બીજું ચરણ. કોની વાત કરીએ છીએ? બીજા ચરણમાં. ચલો બીજા ચરણમાં sin x. હવે ખાલી એરો મારીશ. એરો વધતું ઘટતું લખીશ નહીં. વધતું હોય તો ઉપરનો, ઘટતું તો નીચેનો. ઓકે વેરી ગુડ. ચલો બીજા ચરણમાં. ચલો અહીંયા બીજા ચરણમાં અહીંથી આ કયું ચરણ છે? આ બીજું ચરણ છે. અહીંયા sin x કેટલું છે? 1. આગળ વધો. અહીંયા sin x શું થઈ ગયું? 0. એટલે કે 1 થી 0 થયું. મતલબ sin ઘટ્યું. sin x કેવું છે? ઘટતું વિધેય છે. કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. cos x જોઈએ. અહીંયા cos x કેટલું છે? 0. અહીંથી આગળ વધ્યા cos x કેટલું થયું? -1. મતલબ 0 થી -1 એ પણ ઘટ્યું જ કહેવાય. તો cos x જે છે એ પણ ઘટતું વિધેય છે. તો cosec x જે છે sin નું ઊંધું છે એટલે કે વધતું હશે. sec x જે છે cos નું ઊંધું છે એટલે કે વધતું વિધેય છે. રાઈટ? tan કોટ આમાં બાકી રાખશું આપણે. tan x and cot x બાકી રાખીશું. ક્લિયર? હવે વાત કરીએ ત્રીજા ચરણની. ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં આપણે વાત કરીએ sin x ની. તો ત્રીજા ચરણમાં sin x અહીંયા કેટલું છે? 0. અને અહીંયા આગળ -1. તો sin x તો હજુ ઘટે છે. 0 થી -1 તરફ જાય છે sin x. cos x ની વાત કરીએ. cos x તો -1 છે ત્યાંથી ક્યાં તરફ જાય છે? 0 તરફ જાય છે. તો cos x કેવું થતું હશે? વધે છે. તો sin x ઘટે છે તો cosec x વધતું હોય, sec x ઘટતું હોય. બીજાનો વ્યસ્ત છે. રાઈટ? અહીંયા પણ tan કોટ બાકી રાખીએ. tan x cot x બાકી રાખીએ. રાઈટ? હવે વાત કરશું ચોથા ચરણની. કોની વાત કરશું? ચોથું ચરણ. કોની વાત કરશું? ચોથા ચરણની વાત કરશું. તો ચોથા ચરણમાં અગેન sin x જોઈએ. -1 છે y યામ. અહીંયા y યામ 0 છે તો -1 થી 0 તરફ જાય છે એટલે કે sin x વધે છે. તો ભાઈઓ cosec x ઘટતું હોય. cos x ની વાત કરીએ. cos x અહીંયા 0 છે 1 તરફ જાય છે તો વધે છે. cos x વધતું હોય તો cosec x ઘટતું હોય. રાઈટ? અને tan કોટ આમાં પણ બાકી રાખવું. tan x પણ બાકી રાખવાનું. હવે એક વાત યાદ રાખી લો. તમારે હંમેશા જિંદગીમાં tan બનવાનું, ના કે cot. એનો મતલબ શું થયો? તમારે હંમેશા પ્રગતિ કરવાની. એનો મતલબ શું થયો? કે tan હંમેશા વધતું વિધેય છે અને cot હંમેશા ઘટતું વિધેય છે. tan હંમેશા કેવું છે? વધતું વિધેય, cot ઘટતું વિધેય. tan વધતું વિધેય, cot ઘટતું વિધેય. tan વધતું વિધેય, cot ઘટતું વિધેય. tan વધતું વિધેય, cot ઘટતું વિધેય. રાઈટ? આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. tan હંમેશા વધતું વિધેય છે, cot હંમેશા ઘટતું વિધેય છે. રાઈટ? ચલો તો એના પરથી આપણે હવે થોડા દાખલા
લઈએ છીએ અને દાખલા પછી આપણે અગત્યના ઇક્વેશન ને બધું જે છે એ બીજા લેક્ચરમાં ચાલુ કરશું. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ એક્ઝામ્પલની. તો સિમ્પલ આપણે એક વાત કરીએ કે હું એમ કહું કે sin 1 અને sin 1 ડિગ્રી આ બંનેમાંથી મોટું કોણ? 1 ની ઉપર ડિગ્રી નથી લખ્યું એટલે આ રેડિયન છે અને આ 1 ડિગ્રી છે, રાઈટ? તો 1 રેડિયન એટલે આપણને ખબર છે એપ્રોક્સિમેટ 57 ડિગ્રી હતું, આપણે કરેલું છે, રાઈટ? તો આની જગ્યાએ શું લખી શકાય? sin 57 ડિગ્રી અને sin 1 ડિગ્રી. sin 57 તો પ્રથમ ચરણમાં છે, sin 1 પણ પ્રથમ ચરણમાં છે. તો પ્રથમ ચરણમાં sin કેવું છે? તો કે પ્રથમ ચરણમાં sin વધતું વિધેય છે, એટલે કે sin 57 એ sin 1 કરતા મોટું હશે. એ રીતે બીજો એક્ઝામ્પલ લઈએ કે cos 1 ડિગ્રી આ બંને મોટું કોણ? તો અહીંયા આપણે આમ વાત કરીએ કે cos 57 ડિગ્રી લખાશે, અહીંયા પણ cos 1 ડિગ્રી લખાશે અને અહીંયા આગળ પ્રથમ ચરણમાં cos ઘટતું વિધેય છે, એટલે કે cos 57 ની વેલ્યુ એ cos 1 કરતા નાની હશે, રાઈટ? આ તો sin cos ની વાત કરી, પણ sin cos ની કમ્પેરીઝન હોય આવી રીતે sin 50 cos 50 ડિગ્રી આ બંનેમાં કોણ મોટું? તો પ્રથમ ચરણમાં તમે જોશો, ધારો કે એકમ વર્તુળ ડ્રો કરું છું, એકમ વર્તુળ મેં ડ્રો કર્યું અને એકમ વર્તુળમાં અહીંયા જોઈએ તો 45 ખૂણો હોય ત્યારે બંનેની વેલ્યુ 1/√2 1/√2 છે. 45 નો ખૂણો હોય ત્યારે, હે ને? તો 45 0 થી 45 ની વચ્ચે કોણ મોટું? જો 0 થી 45 માં cos 0 શું છે? 1 છે અને sin 0 0 છે. એનો મતલબ કે આટલા ભાગમાં કોણ મોટું હોય? cos મોટું હોય સેમ ખૂણા માટે, અને આટલા ભાગમાં કોણ મોટું હોય? sin મોટું હોય સેમ ખૂણા માટે. તો 45 થી ઉપરનો ખૂણો હોય ને જો બંનેના ખૂણા સેમ હોય તો sin મોટું હોય, 45 થી નાનો ખૂણો હોય અને બંનેના ખૂણા સેમ હોય તો cos મોટું હોય. તો 50 ડિગ્રી જે ખૂણો છે 45 કરતા મોટો છે અને 50 ડિગ્રી 45 કરતા મોટો છે, તો અહીંયા કોણ મોટું હશે? sin મોટું હશે, cos નાનો હશે, રાઈટ? આઈ થિંક તમને આ વસ્તુ બધું ક્લિયર થઈ જતું હશે, બરોબર છે? જો થોડો પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને નીચે કમેન્ટમાં પૂછી શકો છો. ચલો હવે બીજી ખાસ વસ્તુ આપણે જે યાદ રાખવાની છે એ તમને કહી દઉં, જે આગળ ખૂબ જ કામમાં આવશે, કે આપણી પાસે એક ઇક્વેશન જે છે કે ધારો કે હું તમને એમ કહું કે એની 4 એ નથી કરવું આપણે, ચલો આપણે એમ કરીએ કે a b નો સ્ક્વેર, તો એને a b નો સ્ક્વેર -4ab પ્લસ 4ab લખી શકાય. આને આવી રીતે લખી શકાય, બરોબર છે? અને એ જ રીતે a b નો સ્ક્વેર બરાબર a b નો સ્ક્વેર -4ab લખી શકાય. આને આવી રીતે લખી શકાય અને આને આવી રીતે લખી શકાય. આ એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે, ઓકે? અને જે બીજી ખાસ વસ્તુ જે તમારે યાદ રાખવાની છે એ હું તમને કહી દઉં, જે આગળ ઘણી જગ્યાએ આ બે જે રિઝલ્ટ છે એ બે રિઝલ્ટ ખૂબ જગ્યા ઘણી બધી જગ્યાએ એનો યુઝ થાય છે. તો પહેલું રિઝલ્ટ તમને ગણાવું છું. તો પહેલું રિઝલ્ટ જે છે કે sin (4θ) પ્લસ cos (4θ) હોય તો આની જગ્યાએ શું લખી શકાય? આની જગ્યાએ શું લખી શકાય? તો આને આવી રીતે લખી શકાય કે જો sin સ્ક્વેર થીટા નો સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થીટા નો સ્ક્વેર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર છે, બિલકુલ છે. હવે મારે આને પૂર્વક બનાવી છે, એટલે કે મારે આવું બનાવવું છે a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર બનાવવું છે, બરોબર? આને તો મારી પાસે આને sin સ્ક્વેર થીટા ને આપણે a ધારી દઈએ, sin સ્ક્વેર થીટા બરાબર a ધારી દઈએ અને cos સ્ક્વેર થીટા બરાબર b ધારી દઈએ. તો આ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર છે, તો ખૂટ્યું શું? 2ab ખૂટ્યું ને વચ્ચે, મતલબ કે આમાં 2ab ઉમેરો અને 2ab બાદ કરો. તો આને આવી રીતે લખી શકાય કે sin સ્ક્વેર થીટા નો સ્ક્વેર પ્લસ 2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા નો સ્ક્વેર માઈનસ આ ઉમેરો તો બાદ તો કરવું જ પડશે ને, તો 2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા. જો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર અને માઈનસ 2ab, તો આ તો a પ્લસ b નો હોલ સ્ક્વેર થઈ ગયો. તો આ શું થઈ ગયું? sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા નો વર્ગ માઈનસ 2 sin સ્ક્વેર થીટા
cos square theta. હવે sin square theta વત્તા cos square theta તો 1 જ છે, 1 નો સ્ક્વેર 1 એટલે કે 1 minus 2 sin square theta cos square theta લખી શકાય. એટલે કે sin ની 4 ઘાત theta વત્તા cos ની 4 ઘાત theta ની જગ્યાએ આ વેલ્યુ મૂકી શકાય 1 minus 2 sin square theta cos square theta. આ ખાસ વસ્તુ યાદમાં રાખવાની છે. આ રિઝલ્ટનો બહુ બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે, રાઈટ? તે જ રીતે બીજું એક રિઝલ્ટ જે છે એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. એ છે sin ની 6 ઘાત theta વત્તા cos ની 6 ઘાત theta. કયું છે? જો sin ની 6 ઘાત theta વત્તા cos ની 6 ઘાત theta. તને આ રીતે લખી શકાય sin square theta નો ઘન વત્તા cos square theta નો ઘન, રાઈટ? હવે આપણી પાસે ઇક્વેશન છે a ઘન વત્તા b ઘન નું. શું હતું? તો કે ભાઈઓ a plus b a square minus ab plus b square છે ને? યસ, વેરી ગુડ છે. તો આને પણ રીતે લખી શકાય કે ના લખી શકાય? તો આ a ઘન વત્તા b ઘન છે તો a વત્તા b કૌંસમાં અહીંયા શું આવશે? a સ્ક્વેર એટલે કે આનો સ્ક્વેર. તો શું થશે? sin ની 4 ઘાત theta વચ્ચે માઈનસ આવી જશે તો માઈનસ કરી દઈએ, માઈનસ sin square theta cos square theta પ્લસ cos ની 4 ઘાત theta. બરાબર? આ બીજું સ્ટેપ થયું. ઓકે, હવે sin square theta વત્તા cos square theta તો 1 જ લખાય. તેની જગ્યાએ તમે 1 મૂકી દીધું છે. હવે અહીંયા આગળ વધી ગયા તો અહીંયા sin ની 4 ઘાત theta વત્તા cos ની 4 ઘાત theta માઈનસ sin square theta cos square theta. હવે આપણે હમણાં જ જોયું કે sin ની 4 ઘાત theta cos ની 4 ઘાત theta ની જગ્યાએ શું લખાય? 1 minus 2 sin square theta cos square theta અને જોડે આ તો છે minus sin square theta cos square theta. ઓકે, minus 2 minus 1 minus 3 તો 1 minus 3 sin square theta cos square theta. એટલે કે sin ની 6 ઘાત theta વત્તા cos ની 6 ઘાત theta ને આ લખી શકાય. ક્લિયર? એટલે આપણે બે રિઝલ્ટ જે છે ખાસ યાદ રાખવાના છે. એ બે રિઝલ્ટ કયા છે? તો એક એ કે sin ની 4 ઘાત theta વત્તા cos ની 4 ઘાત theta ને 1 minus 2 sin square theta cos square theta લખી શકાય અને sin ની 6 ઘાત theta વત્તા cos ની 6 ઘાત theta ને 1 minus 3 sin square theta cos square theta લખી શકાય. તો આજે આપની સેવામાં આટલું જ લેક્ચર છે, બરાબર છે? વધુ લેક્ચર માટે નેક્સ્ટ વધુ કન્ટેન્ટ માટે બીજું જે લેક્ચર હશે એ જુઓ. થેન્ક યુ સો મચ. બાય.